હતી। જો કે આ ચર્ચાઓ વચ્ચે હાલ તો એક બાદ એક તમામ સ્થાનિક નેતાઓ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા આપી રહ્યા છે। ત્યાં પૂર્વ ભાજપ શહેર પ્રમુખ દ્વારા હાલ તો આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે જો મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ। ધ્યાન ઉપર આવે છે કે 2021થી ધમધમતો હતો। સ્વાભાવિક રીતથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે। એની ટીપીઓ હોય કે એટીપી હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે। આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી આવી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું। ડીપીઓ શાખાના અધિકારીની સંડોવણી આમાં સામે આવી રહી છે કે તેમની રહેમ નજર હેઠળ અથવા તેમને કોઈ આર્થિક લાભ લઈને આ ચાલવા દીધું તે વાત અત્યારે સામે આવી રહી છે। કોર્ટમાં પણ એ વાત રજૂ કરવામાં આવી છે સરકારના વકીલ દ્વારા। તો આમ આટલું મોટું ડીપીઓ શાખાના અધિકારીઓ કૌભાંડ કરતા હોય ને તમને ખબર નથી તો એ તમારી પણ બેદરકારી ન કહી શકાય। જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને 15 વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો। એક પણ અધિકારીને ક્યારેય મેં છાવરા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી। હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય એવા કડક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે। સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે। જે કાંઈ પણ સત્ય હશે એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલાં ભરાવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે એ બધા સતર્કતાપૂર્વક પોતાની કામગીરી બજાવે। મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કરી એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું છું। મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં 100% પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે। મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા। ટીપી શાખાએ આપના કંટ્રોલમાં રહ્યા વગર રૂપિયા બેફામ બનાવ્યા છે એવું આના ઉપરથી સાબિત થાય છે। હવે એ તો ટીપી શાખાના એસીબી ને આ બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ઉપર આવશે। સત્તાધીશોને બેસાડવાનો મતલબ શું? જો અધિકારીઓ તો ખાલી અધિકારીઓથી કોર્પોરેશન ન ચાલે, અધિકારીથી કોર્પોરેશન ન ચાલે એટલા માટે પાછલા 15 વર્ષમાં તમારા બધાના માધ્યમથી ને તમે એના સાક્ષી છો કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય સાચા ખોટું કર્યું હોય કે ક્યાંય ક્ષતિગ્રસ્ત કામ કરી થતું હોય ત્યાં અમે એના ઉપર સખત પગલાં ભર્યા છે અને આ બનાવમાં પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે। 7 અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, આઈએસ આઈપીએસની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। 2023માં એમડી સાગઠિયાને કાયમી ટીપીઓ બનાવવામાં આવ્યા ત્યારે કોઈ વાંધો ઉપાડ્યો તો કઈ રીતના કઈ પ્રોસેસથી તમે એને? અમારી પાસે સ્વાભાવિક રીતથી કમિશનર સાહેબને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ ને એ બધું લઈ અને એનું લિસ્ટ અમારી ડીપીસી જેમાં મેયર ચેરમેન દંડક પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે એમાં અમે ઇન્ટરવ્યુ લઈને એના માર્કિંગના આધારે અમે ભલામણ કરતા હોઈએ છીએ સામાન્ય સભાની। ખાસ આ આખો જે ઘટનાક્રમ સર્જાયો આની અંદર નોટિસો આપવામાં આવી, અગાઉ પણ આગ લાગી હતી, કોર્પોરેશનની અંદર મંજૂરી માટે કાયદેસર કરવાની અરજીઓ આવી હતી, તો કેમ તમારા ધ્યાને એક પણ મુદ્દો મૂકવામાં ન આવ્યો અથવા તો કેમ તમે અજાણ રહ્યા નથી? સ્વાભાવિક રીતથી કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પેક્ટનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી 18 વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે। અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે
ચોક્કસથી કાર્યવાહી કરતા હોય છે. તમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એ દરમિયાન જનરલ બોર્ડની અંદર આ જ ટીપીઓ સાગઠિયા સામે તમારા જ ભાજપના કોર્પોરેટરોએ એવા સવાલ ઉઠાવ્યા હતા કે ભ્રષ્ટાચાર કરે છે, તો એ સમયે કેમ કોર્પોરેશને કોઈ પગલાં ન લીધા અથવા તો પદાધિકારી? મારી પાસે સાગઠિયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરે ફરિયાદ મારી પાસે કરેલી નથી. આપની પાસે માહિતી હશે, મારી પાસે કોઈ જનરલ બોર્ડની અંદર જનરલ બોર્ડમાં રૂટીન પ્રશ્નોની ચર્ચા થઈ હશે. મારી પાસે વ્યક્તિગત કોઈએ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટરે નથી કરી. પણ આટલું બધું ભાઈ હાલતું હતું તો કોઈને ખબર જ નહોતી આટલા વર્ષથી આપણું આ. એટલે ચાલતું તો હું એ જ કહું છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે, એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસીની નોટિસ, આ રૂટીન કામગીરી છે. સમગ્ર રાજકોટના 18 વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટના જે કાંઈ સ્ટાફ હોય એ રૂટીન કામગીરી કરતા હોય છે. કોઈ પણ નવી ટીપી બને ત્યારે ભાજપના નેતાઓ જ આજુબાજુમાં જગ્યાઓ લઈ લે, આવા પણ પુરાવાઓ ક્યાંક રજૂ કરવામાં આવ્યા છે એસઆઈટી? આવું કોઈ અમારા ધ્યાનમાં નથી. અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડમાં ની મંજૂરી થતી હોય છે. કોઈ પાછલા બેને છાને ખૂણે કામગીરી કરવાની થતી હોય એ પહેલાની વાત છે. આ જગ્યાએ ટીપી બેસાડવી છે એ પહેલા જમીનો લઈ લેવામાં આવતી. સ્વાભાવિક રીતથી અમારી પાસે જ્યારે પણ ટીપીનો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે. આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોતા. પુષ્કરભાઈ, સામાન્ય બાંધકામ થતું હોય છે તો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતું હોય છે. એક નાનો માણસ પોતાની છત બહાર પાડે પણ તો પણ તોડી પાડવામાં આવતું હોય છે. આ તો આવડું મોટું આવ્યું ને તમારા ધ્યાન ઉપર ન આવ્યું તે મોટી વાત કહેવાય. ઇમ્પેક્ટ ફી ભર્યા વગર એક નાનો રવેશ કોક બાર ચણી લે છે તે પણ તોડી પાડે. આ બધું કામ આપ કયો છો એમાં સ્વાભાવિક રીતને એ જે તે વિભાગમાં ઇન્વોલ્વ કરી અને એની કામગીરી કરતા હોય છે. એની ઇન્વર્ડની કામગીરી સ્વાભાવિક રીતે કોઈ પણ પદાધિકારીની ચેમ્બરમાં ના હોય. અમારી પાસે જ્યારે પણ કોઈ પણ ગેરરીતિવાળા કામોની ફરિયાદો આવી છે ત્યારે એના ઉપર અમે ચોક્કસથી પગલાં ભર્યા છે અને ભવિષ્યમાં પણ ભરવાના છે. પુષ્કરભાઈ, 15 વર્ષ કે 17 વર્ષથી તમે ઘણા વર્ષોથી મહાનગરપાલિકામાં સક્રિય છો. તમારી પાસે કોઈ આ ટાઉન પ્લાનિંગની કોઈ ફરિયાદો આવી હતી અથવા તો આવી હોય ને તમે કોઈ કાર્યવાહી કરી હોય એવો કોઈ દાખલો ખરો? મારી પાસે જ્યારે કોઈ પણ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં કે એમાં કોઈ જગ્યાએ મુશ્કેલી હોય ત્યારે અરજદારો રૂટીનમાં ઓફિસે આવતા હોય છે. ત્યારે એને સંબંધિત એટીપી હોય કે ટીપી હોય એને અમે સૂચના આપતા હોય છે. આ કટકટ આવતા હોય એવી કોઈ ક્યારે એવી સ્પેસિફિક ફરિયાદ મારી પાસે ક્યારેય નથી. મારી પાસે આટલા રૂપિયા માંગ્યા છે કે ના, એ પ્રકારની ફરિયાદો મારી પાસે નથી. પુષ્કરભાઈ, મારી પાસે એવી માહિતી પણ છે, પુરાવા પણ આપને આપી શકું. ભાજપના જ કેટલાક જે નેતાઓ છે તેઓ એવું કહી રહ્યા છે કે આ જે સાગઠિયા છે કે જે વારંવાર એમ કહે કે મલાઈ તો જોશે જ, એના વગર તો તમારું કામ નહીં થાય. ભાજપના નીચા હોદ્દાના જે કાર્યકર્તાઓ છે તે એવું કહી રહ્યા છે કે આ બધું આખું સિસ્ટમ જ ક્યાંક કરાવે છે મારી પાસેથી. તો આને લઈને શું કહેશો? એ સિસ્ટમની વાત કરી રહ્યા છે, તો એમાં તો સિસ્ટમમાં પદાધિકારીઓ પણ આવી જાય. જો અત્યારના સંજોગોમાં હું એવું માનું છું કે સરકાર બહુ ક્લિયર છે અને ખૂબ કડકમાં કડક પગલાં ભરાય એ દિશામાં આગળ વધી રહી છે. આપના માધ્યમથી જે કાંઈ પણ જાણવા મળ્યું છે, ભવિષ્યમાં પણ આના ઉપર ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે અને કોઈ પણ અધિકારી સામાન્ય પ્રજા પાસેથી કે કોઈ પણ વ્યક્તિ વિશેષ પાસેથી કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ન કરે એ પ્રકારની વ્યવસ્થાઓ બને એ દિશામાં સરકારની કામગીરી થઈ રહી છે. પુષ્કરભાઈ, અંતિમ પ્રશ્ન. એસીબી સાગઠિયા સાહેબ સામે તપાસ કરી રહી છે. કેટલાક વહીવટદારોના નામ આવ્યા છે, કેટલાક અધિકારીઓના નામ છે, કેટલાક પદાધિકારીઓના નામ છે, બિલ્ડરોના નામ પણ છે. શું આની અંદર જે પણ લોકો હોય, પછી જે પદાધિકારીઓ હોય, તમારા વખતના હોય તો પણ વાંધો નહીં, શું આની સામે તટસ્થ તપાસ થવી જોઈએ? સરકારે આમાં ઊંડાણપૂર્વક ઉતરવું જોઈએ? કઈ રીતના જુઓ છો? હું બહુ સ્પષ્ટ તમને કહી ચૂક્યો છું કે કદાચ આમાં મારું નામ આવે તોય મારી પણ તૈયારી છે કે ફક્ત રાજકારણ મૂકી દઉં નહીં, મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરાવા જોઈએ. અને એમાં કોઈ પણ અમારા કોર્પોરેટર હોય કે કોઈ પણ નેતા હોય એને કોઈને પણ આમાં છોડવા ન જોઈએ. અને આના માટે દાખલારૂપ સજા મળે કે જે રાજકોટ, ગુજરાત જ નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં એક દાખલારૂપ સજા બને અને આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ના બને એ પ્રકારની આખી વ્યવસ્થા બને એવી સરકાર પણ કરે છે. ચોક્કસથી.